ગ્રામ્ય પંચાયતના ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ। આજે સાવલી તાલુકાના 26 ગ્રામ્ય પંચાયતમાં ડેપ્યુટી સરપંચની ચૂંટણી યોજાઈ હતી। તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ્ય પંચાયતોના વોર્ડ સભ્યો અને સરપંચની ચૂંટણીઓ યોજાઈ હતી। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના 80 ગ્રામ્ય પંચાયત પૈકી 29 ગ્રામ્ય પંચાયતના વોર્ડ સભ્યો અને સરપંચની ચૂંટણી થઈ હતી। 3 ગ્રામ્ય પંચાયત બિનહરીફ થઈ હતી અને આજે તાલુકા ચૂંટણી અધિકારીએ નિયુક્ત કરેલ પ્રતિનિધિઓની અધ્યક્ષતામાં 26 ગ્રામ્ય પંચાયતના ડેપ્યુટી સરપંચની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં તાલુકાના ગોઠડા ગામે આશિફભાઈ બુખારી બિનહરીફ જાહેર થયા હતા। ત્યારે ટુંડાવ ગામે અજીત ભાલાવત અને પ્રતાપનગરમાં શિલ્પાબેન શર્મા અને પિલોલ ગ્રામ્ય પંચાયતમાં ગૌતમભાઈ પરમાર ડેપ્યુટી સરપંચ જાહેર કરાયા હતા। આમ સાવલી તાલુકાની ગ્રામ્ય પંચાયતની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ હતી, જ્યારે ટુંડાવ ગામે 7 મતોથી વિજેતા વકીલ અજીતભાઈ ભાલાવત એ ગામના વિકાસ માટે સરપંચ અને સભ્યો સાથે મળીને ગામના વિકાસ માટે પ્રયત્નશીલ રહીશોના આસ્વાદને વ્યક્ત કર્યો હતો। આજ રોજ ટુંડાવ પંચાયતની અંદર ઉપપ્રમુખની ઉપસરપંચની જે બેઠક માટે ઇલેક્શન થયું, તેમાં 7 મતોથી મને જીત હાસિલ થઈ છે। ટુંડાવ ગામ વતી ટુંડાવના જે નાના મોટા જે પ્રશ્નો છે, જે વિકાસના કાર્યો છે, એ વિકાસના કાર્યો હું પૂર્ણ કરીશ અને સરપંચની સાથે ખભેથી ખભો મળાવીને કામ કરીશું અને પંચાયતની અંદર ગરીબ વર્ગના લોકોનું વધારે કામ અને ગરીબ વર્ગને ઉપર લાવવા માટે પ્રયત્ન કરીશું। અને ટુંડાવ ગામની અંદર જે તળાવની સાફ સફાઈ છે, ગટરના જે પ્રશ્નો છે, પાણીના જે પ્રશ્નો છે, પ્રશ્નો તાત્કાલિક ધોરણે નિકાલ કરીશું અમે। અને ટુંડાવ ગામની અંદર જે પોલ્યુશન માટે જે ફેક્ટરીઓ અત્યારે હાલ ચાલી રહી છે, પોલ્યુશનની ફેક્ટરીઓ પણ બંધ કરાવવા માટે પ્રયત્ન કરીશું। સાથે સાથે ટુંડાવ ગામની અંદર જે મારા 7 મત જે મને મળ્યા છે, 7 મતના જે મતાધિકારવાળા જે સભ્યોને હું મારા તરફથી એમને અભિનંદન પાઠવું છું ને એમનો મને મત આપ્યો, એમનો કિંમતી અને પવિત્ર મત મને આપ્યો, એ મત આપવા બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું।